ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકા પાસે આવેલ અંબિકા નદી ઉપર ગીરા ધોધ પાસે નવા નીર આવતા પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજા કરવામાં આવી। બરુનાળે કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ। મોટે ભાગે વરસાદી પાણી પર ખેતી કરતા હોય છે ખેડૂતો। પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાનરૂપ સાબિત થયો। સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી આરતી કરી પરંપરાગત રીતે પૂજા કરી। ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી પર રોજીરોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો। જય શ્રી રામ, રામ રામ। હું મહંત સાધ્વી યશોદા દીદી, વૈદિક સંસ્કાર ધામ ડાંગ। આજે અમારા ડાંગની અંદર લગભગ આજે અઠવાડિયા 10 દિવસથી વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી વહેતી થઈ। એટલે અમારા ડાંગની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગીરાધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે, અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ, તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। ગામના બધા જ લોકો આવ્યા, ગુરુજી પણ હાજર રહ્યા, ગામના વડીલો હાજર રહીને ખૂબ સરસ રીતના પૂજા થઈ। એવી માતા અંબિકાની પૂજા કરી। જય શ્રી રામ, અંબિકા માતા કી જય।